આગળ વાત કરીએ તો રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમમાં ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ દરમિયાન પાટીદારો દ્વારા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરાઈ છે, જેની સાથે સમગ્ર વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે। આંદોલનકારીઓ દ્વારા મેચ દરમિયાન કોઈ કાંકરી ચાળો થાય તો આગામી દિવસોમાં રાજકોટને મેચ ફાળવવાનું બંધ થઈ શકે છે, તેમજ સમગ્ર દેશમાં તેનાથી ખોટા મેસેજ જઈ શકે છે। રાજ્ય સરકાર, પોલીસ અને સૌરાષ્ટ્રના કેટલાક પાટીદારો મેચ દરમિયાન થનારા વિરોધને ડામી દેવા મેદાને પડ્યા છે। ત્યારે અમદાવાદમાં હાર્દિકે જાહેરાત કરી છે કે જો તેમને સ્ટેડિયમમાં ઘૂસવા નહીં દેવાય તો બહાર જ પાટીદારો મેચ રમશે, જેને કારણે સમગ્ર વિશ્વ ભારત અને ગુજરાતની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચી શકે છે। સાથે જ હાર્દિકે ગુજરાત મોડેલ પર સવાલ ઉઠાવ્યા છે। રાજકોટ વનડેમાં અનામત આંદોલનને ગુંજતું કરવા પાટીદારો કમર કસી રહ્યા છે, ત્યારે હાર્દિકે કહ્યું છે કે પાટીદારો દ્વારા 25,000 ટિકિટ ખરીદી લેવાઈ છે, આથી પાટીદારોને ઘૂસવા નહીં દેવાય તો સ્ટેડિયમ ખાલી રહેશે। અનામતની માંગને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટે 9,000 ટી શર્ટ અને 350 પ્લેકાર્ડ તૈયાર કરાયા છે, જેથી સમગ્ર વિશ્વમાં ગુજરાતમાં પાટીદારોની માંગને વધુ બુલંદ કરી શકાય અને સરકાર પર દબાણ ઊભું કરી શકાય। ગુજરાત અને ડિજિટલ ઇન્ડિયાની વાતો કરનારા હવાબાણ સરકાર ઇન્ટરનેટને વારંવાર બંધ કરી યુવાનો, વેપારીઓ, બેંકો તથા અનેક સંસ્થાઓને આર્થિક નુકસાન પહોંચાડી રહી છે। આગામી રાજકોટની ક્રિકેટ મેચમાં પણ જો તેનું પુનરાવર્તન થાય તેવું લાગી રહ્યું છે। આ ઉપરાંત હાર્દિકે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રવર્તી રહેલી રોસ્ટર પદ્ધતિ અને કેરી ફોરવર્ડ પદ્ધતિ બંધ થવી જોઈએ। રાજ્યમાં સરકારી નોકરીઓમાં તમામ વર્ગના ઉમેદવારો માટે ઉંમર સમાન હોવી જોઈએ। તેણે ગુજરાત મોડેલ પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેણે 6 સવાલો ઉઠાવી મુખ્યપ્રધાન અને વડાપ્રધાન પાસે જવાબ માંગ્યો છે। માટે કાયદાની દુહાઈ દેનાર સરકાર જ્યારે પોતાના ફાયદા માટે એક જ દિવસમાં 3 ખોટા વટહુકમ બહાર પાડી હારના ડરથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાછી ઠેલીને શહીદોની લાશો ઉપર રાજનીતિ રમી રહી છે, શું આ ગુજરાત મોડેલ છે? ગુજરાત મોડેલની વાહવાહ લૂંટતા આપણા વડાપ્રધાન દ્વારા ગુજરાત મોડેલને આખા દેશમાં લાગુ કરવાની વાતો કરવામાં આવે છે। શું આ ગુજરાત મોડેલનો આખા દેશમાં અમલ થશે તો શું દેશના હિતમાં છે? પાટીદારોની સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં નહીં આવે તો મેદાન બહાર મેચ રમવાની જાહેરાત બાદ હવે 18મીએ શું થાય છે અને સરકાર પાટીદારો સામે કેવી રીતે કામ લે છે તેના પર સૌની નજર છે। કેમેરામેન પિયુષ લેવા સાથે હિતેન્દ્ર બારોટ, GSTV, અમદાવાદ।